અમુકે કોઈ દી ક્યાંય ન દીધા હોય ને એ અમારા ટોટલ મારતા હોય, ઓછા થોડા લે, પણ કોને દીધા એ તો કયો. નહીં નહીં સાહેબ, હકીકત છે, પૈસો છે એ વ્યવસ્થા છે, એ જીવન નથી. રૂપિયાની જરૂર પડે, રૂપિયા વગર નકર આવડો મોટો સમાજ ન બને કે અમે તે 2 દુહા પેટ્રોલ પંપે ગાઈ તો કઈ પેટ્રોલ પંપ વાળો ટાંકી ફૂલ ન કરી દે ના. અત્યારે 5700 રૂપિયા આપી ત્યારે કોગળો ઘણુક દિન બહાર આવે છે. રૂપિયો જરૂર છે, ખૂબ કમાવો. ભગવાન વિષ્ણુ જયારે એમ કહેવાય લક્ષ્મી જયારે સમુદ્ર મંથન માં નીકળ્યા અને લક્ષ્મીજી નીકળ્યા એટલે દેવને દાનવો બધા બેઠેલા, ત્યારે તે થોડોક ડખો થઈ ગયો. દેવ કે અમે લઈ જાય, દાનવો કે અમે લઈ જાય, કે એટલે ભગવાને કીધું કે ભાઈ એવું કઈ નહીં, એના જ હાથમાં વરમાળા પહેરાવો, જેને સારું લાગે એને વરમાળા પહેરાવે. અને કહેવા ગયો સાહેબ આમ જ બધા બેઠા હતા અને પછી તો દેવો હોય તે તમને કહું પટિયા પાડી પાડીને બેસી જાઓ. રાક્ષસો તો તમને કહું ને સાહેબ 2 દી માથા ઓળાવ્યા, એ કે 2 દી ખમાવો પછી આપણે પ્રોગ્રામ રાખીએ. બધા આમ લાઈનમાં બેઠા હતા અને લક્ષ્મીજી હાથમાં ફૂલની માળ લઈને નીકળ્યા. એ હાલતા 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 છેલ્લે ભગવાન વિષ્ણુ બેઠા હતા એની ડોકમાં પહેરાવી. અને ત્યારે કોઈએ પૂછ્યું કે તમે વિષ્ણુને કેમ વર્યા? ત્યારે કીધું કે મેં એના 4 હાથ જોયા ને એટલે. શું કામ? તાકી 2 હાથે રડે અને 4 હાથે જગતને આપતા હોય ને ત્યાં લક્ષ્મી કે હું રાજી થાવ ભલામણા. એમ જે વ્યક્તિ જે કઈ સમાજને આપતા હોય, અહીંથી હીરાભાઈ નું એટલું બધું અહીંયા આપણે દાન આવ્યું, ઘણા બધા એના નામ બોલાણા. જેટલું આપશો આ ભાઈ આપણા જવાહરભાઈ, હવે એનો ટોટલ મારીએ તો કઈક 200 કરોડ સુધીનું અત્યાર સુધીનું દાન છે. વધાવો તાળ્યું. વર્ષોથી ભગાભાઈ કે જસુભાઈ સાહેબ અત્યારે આપણે આખી સંસ્થાઓના પોતે અધ્યક્ષ થઈને પ્રમુખ પોતે છે. હમણાં જ હું આવ્યો ત્યારે સાહેબ પણ એક વાત કરતા હતા બૂટ સંપલની, વર્ષો પહેલા મેં એ વાત કરેલી. જો તમે આપણે એક જણો આંબાની કેરી જોઈ ગયો, આંબો એટલે વાડ કૂદીને ગયો. જોયું કોને? આંખે કે કેરી સરસ છે એટલે વાડ ઠેકીને ગયો, કેરીયું તોડી. કેરીયું તોડતો હતો ને ત્યાં ચોકીદાર જોઈ ગયા, લોટકા વરણની વાડી હતી, પકડીને માર્યો, માર ખાધો વાહાએ. આંખે જોયું, પગ કૂદ્યા, હાથે તોડી, દાંતે અને જીભે સ્વાદ લીધો અને જઠરાગ્નિ તૃપ્ત થઈ અને માર ખાધા વાહાએ. આમાં વાહાનો કાંઈ પ્રોગ્રામ ખરો? આ કેરી તોડો વાહાનો કાંઈ વાક ખરો સાહેબ? પણ ભાંગી ગયો વાહો. પછી કોકે કીધું કે આ વાહા ત્યાં કેમ માર ખાધો? તાકે જે સાબાશી ઝીલી શકે ને એ જ માર ખાઈ શકે. કોઈક સાબાશી આપે ને તો પીઠ ઉપર જ આપે સાહેબ, બીજે ના આપે. જે સાબાશી લઈ શકે એ જ એ માર પણ ખાઈ શકે. એમ જેના વિચારો ઉજળા હોય, જેની અંદર હકારાત્મક વિચાર હોય, અને હકારાત્મક વિચાર હોય એ જિંદગીમાં કોઈ દી ફેલ ન થઈ શકે. ભલે ભણતરમાં ઓલું થઈ શકે. મને હમણાં કોઈક પૂછતું હતું, મને કે તમે ચૂંટણી લડવાના છો? બિલકુલ નહીં. મને કે કેમ? મેં કીધું ધારાસભ્યો હેઠે બેન, અમે અહીંયા બે, આનાથી મોટું અમારે ચૂંટણી કઈ હોઈ શકે? હે, અમારે જ્યાં પ્રોગ્રામ મુખ્યમંત્રી હામાં બેઠા હોય, મારે તમને લાગે બીજે ક્યાંય રામ રામ કરો? આપણે કોઈએ જ્યાં છે અહીંયા બરાબર છે ભાઈ. હું આ પરદેશમાં જાઉં મને ઘણા પૂછે, મને કે તમને અંગ્રેજી આવડે? મેં બિલકુલ નહીં. મેં મૂંઝાવ નહીં? મેં બિલકુલ નહીં. મને કે કેમ? મેં કીધું આપણે ગુજરાતી બોલીએ તો એ નો સમજે તો ઈવડે નો મૂંઝાય. આપણે હું મૂંઝાવાનો ઈજારો રાખ્યો છે. એક માનસિકતા છે એવી કે આપણે નો આવડે તો મૂંઝાઈ જાય. આપણા બરોબર ગોવાળિયા 5-6 જણા ઉભેલા અને એમાં ફોરેનર ગાડી લઈને નીકળ્યા. એ રસ્તો પૂછતા હતા કે સોમનાથ જવું છે. તો ઓલા અંગ્રેજીમાં પૂછ્યું એટલે આપણા ગોવાળિયા કે માળા હું બોલતા છે, કોઈ જવાબ ન આપ્યો. એટલે ઓલા પાછી ભાષા ફેરવી કે આ લોકોને કદાચ ઇંગ્લિશ નહીં આવડતું હોય તો એને જે બીજી ભાષા આવડતી હતી એ કરી. આપણે તો ગુજરાતી સિવાય કઈ આવડતું જ નહોતું. ઓલા 3-4 ભાષા ફેરવી પણ કઈ ટપો ન પડ્યો. એટલે ઓલા પછી વૈયા ગયા. ઓલા વૈયા ગયા ને પછી આપણા જે ઉભા હતા ને એને કીધું કે મોટા હા હારું ભણ્યા હોત તો સારું હતું. કા એ કે થોડું ઘણું શીખ્યા હોત તો ઓલા બોલ્યા એમાં આપણને હળ હુજત ને તો કેટલો ફેર પડે. તો ઓલો બીજો કે ઈવડા ભણીને જ આવ્યા છે ને અહીંયા ઠેર? તાકે હા. કેટલી એને અલગ અલગ ભાષા આવડતી હતી? તાકે હા. એને ટપો પીડ્યો આપણામાં. કોઈ દી મોડું ન પડવું સાહેબ.
પણ એક નાની વાત કહીને પાછું આપણે ભજન બાજુ જવું છે. હકારાત્મક વિચાર હોય તો માણસ શું ન કરી શકે, શું ન થાય. એનો એક નાનો દાખલો ભગાભાઈ લેવો હોય તો મને, કારણ કે જેના વિચાર હકારાત્મક, એનો એક નાનો પ્રસંગ. એક સરસ સ્કૂલ હતી, એની હોસ્ટેલની અંદર બાળકો ભણતા હતા, ત્યાં રહેતા હતા રાજુભાઈ. અને બન્યું એવું, કારણ કે હોસ્ટેલમાં તો શ્રીમંતનાય બાળકો હોય, નાના માણસનાય બાળકો હોય. એમાં એક શ્રીમંત માણસનો છોકરો રજા ઉપર જાય છે, 2-3 દિવસ રજામાં જઈ ઘરેથી આવે છે. એના ઘરે કંઈક પ્રસંગ હતો અને પ્રસંગમાં લઈ પરત ફર્યો ત્યારે એના પિતાએ એક કિંમતી ઘડિયાળ લઈ દીધી અને એ ઘડિયાળ પહેરી અને હોસ્ટેલે આવ્યો. સાંભળજો આ વાત. હવે ઓલો છોકરો જે બીજો હતો ને, ગરીબ માણસ, જો વિચારમાં કેટલો ફેર પડે. કાં તો એને વિચાર એવો આવવો જોઈએ સારું ઘડિયાળ જોઈને કે હું આવું ઘડિયાળ કેદી લઉં, પણ જો નેગેટિવ વિચાર આવ્યો, નકારાત્મક વિચાર આવ્યો કે આ ઘડિયાળ હું ચોરી ક્યારે લઉં, આ ઘડિયાળ હું ચોરી ક્યારે લઉં. અને સમય જતા સાહેબ નક્કી જ કર્યું હતું ચોરવું, એટલે ઘડિયાળ એને ચોરી લીધું. ઘડિયાળ ચોરાણું ને એટલે જેનું ઘડિયાળ ચોરાણું એને શિક્ષકને ફરિયાદ કરી, ગૃહપતિને ફરિયાદ કરી કે સર મારું ઘડિયાળ ખોવાનું. કાંઈ વાંધો નહીં બેટા, ચિંતા ન કરતો, આપણી સ્કૂલમાં જ ખોવાનું છે ખબર છે ને કે હા. એટલે એને તમામ બાળકોને ભેગા કરી લીધા અને તમામ બાળકોને એક હોલમાં બેસાડ્યા. અને એક શિક્ષક, જો આ દેશનો શિક્ષક પણ કેવો હોવો જોઈએ, એ શિક્ષકે કીધું બધાય બાળકો આંખો બંધ કરીને બેસે, કોઈ આંખો નથી ખોલવાની, અને હું દરેક બાળકોને ચેક કરીશ કોના ખીચામાંથી નીકળે કોઈ વિદ્યાર્થીને ખબર ન પડે. એ માટે જેના ખીચામાંથી નીકળશે એ ઘડિયાળ લઈ અને જેનું હતું એને દઈ દઈશ. માટે તમામ છોકરાઓ આંખો બંધ કરીને બેસે અને તમામ બાળકો આંખો બંધ કરીને બેઠા છે. શિક્ષકે ચાલતા ચાલતા તમામ છોકરાઓને ચેક કરતા 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 એમ કહેવાય જે બાળકના ખીચામાંથી ઘડિયાળ નીકળ્યું એ ઘડિયાળ લઈ અને જેનું હતું એને દઈ દીધું. નિશાળમાં કોઈને ખબર ન પડી કે આ ઘડિયાળ કોને ચોર્યું હતું. આ વાતની માથે 40 વર્ષના વાણા વયા ગયા અને 40 વર્ષ પછી કોઈ આવું સરસ મજાનો કાર્યક્રમ હતો. અને ઓલા જે શિક્ષક હતા એને તો નિવૃત્ત થઈ ગયેલા, પોતે રૂપાના પતરા જેવા વાળ થઈ ગયેલા, 81 વર્ષની ઉંમર થઈ ગયેલી એની. અને એ કાર્યક્રમમાં હાજર છે, નીચે સામે સોફામાં બેઠા છે, પણ મંચ ઉપર એક આઈપીએસ ઓફિસર મંચ ઉપર બેઠા છે. અને આઈપીએસ જ્યાં એમ કહેવાય કે શિક્ષકને જોયા, નિવૃત્ત શિક્ષકને, નીચે ઉતરી પગમાલી બૂટ કાઢી અને જાહેરમાં એટલી માનવ મેદનીની વચ્ચે એમ કહેવાય કે એને પગે લાગે છે. અને સમાજ સ્તબ્ધ થઈ ગયો કે આવો આઈપીએસ ઓફિસર એક આ વૃદ્ધ વડીલને પગે લાગ્યા, કોણ હશે? વડીલ પણ ઉભા થઈ ગયા, સર સર કેમ મને પગે લાગો? અને તેથી કહેવાય ગયો એ ઓફિસર એટલું બોલ્યો, માફ કરજો, મને સર ન કહેતા, મને આપ દીકરો કહી શકો. સાહેબ મને ન ઓળખ્યો, હું તમારી પાસે ભણતો. નામ આપ્યું, હા હા બેટા ઓળખી ગયો, કારણ કે હવે તો કેમ ઓળખાવ તમે દીકરાઓ, તમે મારી પાસે ભણતા ત્યારે તો મોઢા ઉપર મૂછ નહોતી, આજ અવડા મોટા થઈ ગયા, હું તમને કેમ ઓળખી શકું? બહુ સરસ, હું આજ રાજી થયો. અને હવે શિક્ષક એટલી વાત કરે છે કે મેં કેટલી નોકરી કરી, કેટલો પગાર લીધો, એની મારે ગણતરી નથી કરવી, પણ એટલી માનવ મેદનીની વચ્ચે તમે મંચ છોડીને એક આઈપીએસ ઓફિસર જ્યારે મને તે સન્માન આપ્યું ને દોસ્ત, આ શિક્ષકને આખી જિંદગીનો પગાર મળી ગયો. ભલા માણા કે મારું ભણાવેલું છે એ સફળ થયો. અને હવે છોકરો કહે છે કે સર હજી તમે મને બરાબર ઓળખ્યો નથી. અરે કે બેટા બરાબર ઓળખ્યો? તો કે નહીં સર હજી તમે, કારણ કે હું બન્યો છું એ તમારા પ્રતાપે બન્યો છું. અરે બેટા તારી હોશિયારી થોડીક, તારી સમજણ શક્તિ, બાકી તો અમારી પાસે ઘણા ભણ્યા હતા, બધાય થોડા બનાવે, થોડીક તમારામાં તાકાત હોય ને બેટા. તા કે નહીં, કેવલ ને કેવલ તમારે લીધે હું બન્યો છું. કઈ રીતે? કે તો સર તમે મને બરોબર ઓળખ્યો નહીં ગુરુજી, ઓલું ઘડિયાળ ચોર્યું હતું ને એ છોકરો હું, અને એ ઘડિયાળ મેં ચોર્યું. અને તે દિવસે તમે જો મને મારા મિત્રોની વચ્ચે, મારા વિદ્યાર્થીઓની, તમામ છોકરાઓની વચ્ચે તમે મને ચોર જાહેર કર્યો હોત, મારું અપમાન કર્યું હોત, અથવા તો મને કાઢી મૂક્યો હોત, તો આ છોકરો એક ચોર બનત. પણ તમે મને જાહેર ન કર્યો, તમે મને સન્માન આપ્યું. અને તે દિવસે આખી રાત સર હું સૂતો નહોતો. તે દિવસે મેં સંકલ્પ કર્યો, ધન્ય છે આવા શિક્ષકને કે જેણે મને એમ કહેવાય કે હલકો ન કર્યો, હળવો ન કર્યો. પણ આજ હું પ્રતિજ્ઞા લઉં છું કે આ ગુરુના ચરણની સોગંદ ખાઈને કહું છું કે હું તો ચોરી નહીં કરું, પણ હું જે વિસ્તારમાં રહેતો હોઈશ ત્યાં પણ ચોરી નહીં થવા દઉં અને સમાજમાં કંઈક બનીને દેખાડીશ. આ વિચારોને હિસાબે હું અત્યારે આઈપીએસ બન્યો છું. અને હવે સાંભળજો શિક્ષકનો જવાબ.
બેટા માફ કરજે. કે કેમ? તાકે જેમ તમે બધા આંખો બંધ કરીને બેઠા થા ને એમ બેટા હું એ આંખો બંધ કરીને જ ચાલ્યો છો. મને તેની ખબર નથી કે મેં કોના ખીચામાંથી કાઢ્યું એમ ભલામણ. કોઈ પણ સમાજ, કોઈ પણ વ્યક્તિ, સાહેબ આ દુનિયામાં કોઈ એવી વ્યક્તિ નથી કે એની અંદર ભૂલ ન હોય. પછી પતિ પત્ની હોય તોય ભલે, પાર્ટનર હોય તોય ભલે, મિત્ર હોય તોય ભલે, સમાજ હોય તોય ભલે, કોઈ એવી વ્યક્તિ નથી. કારણ કે માણસ માત્ર ભૂલને પાત્ર છે. ભૂલ તો હોય જ. અને કહેવા ગયો સાહેબ જગતમાં કોઈ પણ રીતે કોઈ પણ નદી એવી નથી કે એને તળિયે કાદવ ન પીડ્યો હોય, પથ્થર ન પીડ્યા હોય. કોઈ એવું સરોવર નથી કે એના તળિયે કાદવ ન હોય. પણ જ્યાં સુધી પાણી ભર્યું હોય ને ત્યાં સુધી પથ્થર કે કાદવ દેખાતા નથી. એમ કહેવા ગયો સાહેબ દરેકમાં ભૂલ હોય, પણ જ્યાં સુધી પ્રેમના પાણી ભર્યા હોય ને ત્યાં સુધી ભૂલો નથી દેખાતી. બાકી એમ કહેવાય જેવા પ્રેમના પાણી ખાલી થયા ને એટલે સાહેબ બધાય પાસે કાંઈક ભૂલો છે.